મિત્રો થોડા દિવસ પહેલાં તમે જે એસઆઈઆરનું ફોર્મ ભર્યું હતું તો એ લોકોની યાદી જાહેર થઈ ગઈ છે। ચૂંટણી પંચ દ્વારા નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે અને મિત્રો આપણા ગુજરાતમાં 73 લાખ લોકોના નામ રદ થયા છે। તો મિત્રો તમે પણ ચેક કરી લો કે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં। તમે તમારા મોબાઈલથી તમારા ગામની નવી મતદાર યાદી ડાઉનલોડ કરી શકો છો। હવે આ તમારા ગામની યાદીમાં તમારું નામ જોવાનું છે। તો તમારા ગામની મતદાર યાદી કેવી રીતના ડાઉનલોડ કરી શકાય ચાલો જોઈએ। તો મિત્રો સૌથી પહેલાં તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ખોલવાનું છે અને એમાં સર્ચ કરવાનું વોટર ECI। તો એટલું સર્ચ કરશું એટલે રિઝલ્ટમાં તમને આ પહેલી જ વેબસાઇટ દેખાશે તો એ ખોલવાની છે। તો ચૂંટણી પંચની આ પ્રકારની વેબસાઇટ છે। આ વેબસાઇટમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે તો જેમાં તમને આ પ્રકારનો ઓપ્શન દેખાતો હોય છે ડાઉનલોડ ઇલેક્ટોરલ રોલ। તો એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આ પ્રકારનું પેજ આવશે તો જેમાં તમારે સૌથી પહેલાં રાજ્ય સિલેક્ટ કરવાનું છે। તો આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરીશું। ત્યારબાદ વર્ષ સિલેક્ટ જશે। ત્યારબાદ કયા પ્રકારની યાદી ડાઉનલોડ કરવી છે એ ઓપ્શન સિલેક્ટ કરવાનો। તો મિત્રો ચૂંટણી પંચે હજુ ડ્રાફ્ટ યાદી જાહેર કરી છે એટલે કે કાચી યાદી, હજી પણ એમાં સરકાર ફેરફાર કરી શકે છે। ડ્રાફ્ટ પછી ફાઇનલ યાદી જાહેર થશે તો આ સિલેક્ટ જ રહેવા દેવાનું છે। ત્યાર પછી તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે। ત્યારબાદ એસેમ્બલી સિલેક્ટ કરવાની છે તો તમારે કઈ એસેમ્બલી લાગુ પડે છે એ સિલેક્ટ કરો। ત્યાર પછી લેંગ્વેજમાં ગુજરાતી ભાષા જ રાખવાની છે। ત્યારબાદ નીચે લીલા કલરનું બટન જોવા મળશે એના પર ક્લિક નથી કરવાનું। હવે તમારે નીચે આવી જવાનું છે। નીચે તમને ગામડાનું લિસ્ટ જોવા મળશે તો આ લિસ્ટમાંથી તમારે તમારા ગામનું નામ ગોતવાનું છે। અહીંથી તમે લિસ્ટનું પેજ ફેરવી શકો છો। તમારા ગામનું નામ મળી જાય એટલે ગામના નામની સામે આવું એક નાનકડું બોક્સ છે એમાં ટિક માર્ક કરી લેવાનું છે। ત્યારબાદ ઉપર તમારે આ જગ્યાએ આવી જવાનું છે એમાં આ કેપ્ચા કોડ અહીં ભરવાનો છે। ત્યાર પછી આ બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આવી રીતના પ્રોસેસ થશે। એકાદ મિનિટ રાહ જોવાની છે એટલે તમારા ગામની મતદાર યાદીની PDF ડાઉનલોડ થઈ જશે। ડાઉનલોડ સેક્શનમાં જઈ તમે આ PDFને જોઈ શકો છો। હવે આમાં તમારું નામ છે કે નહીં તમારે જોવાનું છે। જો તમે એસઆઈઆરનું ફોર્મ ભર્યું છે તો તમારું નામ હશે જ। જે લોકોએ ફોર્મ નથી ભર્યું, જે લોકોએ ફોર્મ ભરવાની ના પાડી છે અને જે લોકોનું મરણ થયું છે અને અમુક લોકોએ સ્થળાંતર કર્યું છે એટલે કે ગુજરાત બહાર રહેવા જતા રહ્યા હોય અને બીજા કે જેમને આ એસઆઈઆરનું ફોર્મ નથી મળ્યા, BLO એમના ઘરે આ એસઆઈઆરનું ફોર્મ દેવા ગયા હોય પણ ઘરે ન હોય, સતત ધક્કા ખાધા હોય તો એવા લોકોનું પણ નામ રદ થયું છે। જો તમે ફોર્મ ભર્યું હોય અને આમાં નામ ન હોય તો તમે તમારા વિસ્તારના BLOને વાત કરી શકો છો। તો મિત્રો આવી રીતના આ કાચી મતદાર યાદી ડાઉનલોડ કરી શકો છો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।